એટલું કલ્પનાને હું પૂછું ઇન્ક્વાયરીના રૂપમાં પૂછું કે આપણે જે વસ્તુ ત્યાં ઘટી એમની અર્જુનને જ્ઞાન થયું એના કરતા મને જ્ઞાન કેવી રીતે થાય ના થયું એના માટે એને થયું તો આપણે આ જે પ્રોસેસ આવી છે અને આપણે કેવી રીતે થઈ પણ એના જેવી પ્રોસેસ તમારે નહીં આવે નહીં આવે ના એટલે તમારે અલગ રીતે આવશે દરેકની- બીજા લોકોને અલગ રીતે આવશે એટલે ઈ પ્રશ્ન દરેકની પોતાની તાસીર મુજબની યાત્રા રહેશે. અને કોક એમ પૂછે પુનર્જન્મ છે કે નહીં તો હવે પુનર્જન્મ છે એ કલ્પના છે પણ છતાંય એનો જવાબ તો એવો છે કે તમે દાખલા તરીકે અત્યારે 50 વર્ષના હો તો 50 વર્ષના છો તો તમે આજે 50 વર્ષમાં ભૂતકાળના ડેટાનો જ યુઝ કરીને આજ જીવો છો તો એ તમારો પુનર્જન્મ જ છે. કાલના ડેટા છે આજ તો છે આજના ડેટા તો છે જ નહીં. આજે હુઈ જાય છે સવારે પાછા ઉઠી છે જ્યાં હતા ત્યાંથી જ ચાલુ કરી છે જે બધી વસ્તુ કાલની હતી ત્યાંથી જ ચાલુ કરી છે આ તમારો આ પુનર્જન્મ પાછો એક નાનકડું મૃત્યુ થયું થોડું 10 કલાકનું 5 કલાકનું 7 કલાકનું સ્ટાર્ટ તો પાછું જ્યાં છે ત્યાંથી જ કરી ખાલી કુદરતની ઈ કૃપાને તમે ઇન્ક્વાયરી વિશે ઈ કે તમે પ્રશ્ન તો પૂછ્યો નથી છતાં તમને ઇન્ક્વાયરી વિશે જણાવે છે તમે ખાલી હું તો તમને એવું કહું તમે ખાલી આવો અહેસાસ કરો ને તો ભગવાનને આપણી જરૂરિયાત છે આપણને મળે એની જરૂરિયાત છે આ મારે કંઈ આ જોતું નથી તોય તમને આપવામાં આવે છે ખાલી કુદરતનો જે અહોભાવ તમને થાય ને તોય ઘણી મોટી વાત છે. સત્સંગ છે એ અત્યાર પૂરતો દિવાલ ઉપર માથા પછાડવા જેવો છે છતાંય ભગવાન કે ના અમે કઈ નિરાશ નહીં થાય હતાશ નહીં થાય અમે તો ચાલુ જ રાખશે. તમે અમલ કરી શકો ન કરી શકો પણ ચાલુ રહેશે. ઓલો જનરલ સત્સંગ શું હોય છે કે તમે એક જણો બોલનાર હોય તમે સાંભળી લ્યો તમને જે ઇન્ફોર્મેશનનો ડેટા આવે એમાં થોડોક તમે તમારી અંદર એડ કરી દો અને એ રીતે હાલતું હોય એમાં આપણને કંઈક બીજું થાય નહીં એક ઇન્ફોર્મેશન તમારી આગળ આવે અભ્યાસ ન થાય પાનભાઈને જેમ કે ગંગા હતી કે અભ્યાસ કરવો હા. એ અભ્યાસ નથી થાય. એમ કે શબ્દને આપણે એટલા માટે ભેગા કરી છે માનો કે સત્સંગમાં જાય છે તો શબ્દો વિચારો ભેગા કરી છે એ શબ્દાતીત અને વિચાર રહી થવા માટે કરી એ ખ્યાલ રાખીને કરવાનો. દાખલા તરીકે તમે એમ સમજો છો તમે એક મુસાફરી કરો છો મુસાફરીની અંદર તમે એમ સમજો કે તમે એક ટિફિન લીધું છે ખાવા પીવાનું ટિફિન લીધું છે. હવે ટિફિન જ્યાં લગી તમારે સાચવવાનું છે જ્યાં લગી ટિફિન તમારું અંદરનું લોહી બ્લડ જે બધું હાડ માંસ ચામડું ન બની એટલે તમે ખાઈ ન જાઓ ત્યાં સુધી એને સાચવી રાખવાનું. આ ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ ત્યાં લગીને સાચવવાનો છે જ્યાં લગીને તમે એને પચાવી ન જાઓ પછી તમે હાવ નિશ્ચિત થઈ જાઓ હવે કાંઈ સાચવવાનું નથી. તમારી જે જાગૃતિની શરૂઆત થશે ને એ કેવી રીતે થશે તમે બોલો છો ચાલો છો વ્યવહાર કરો છો વાતો કરો છો એમાંથી થશે. મને કે તમે સેન્ટેન્સ બોલ્યા કે આમ અને પછી એ સેન્ટેન્સ બોલ્યા પછી હું તમને માનો કે એમ કહું કે આ બરાબર નથી એટલે તમે એમ કહો ના મારા કહેવાનો અર્થ આમ હતો. એ બધી વસ્તુ ભલે તમે જે કહો એમાં કોઈ તમને ચૂક છે પણ તમે એને જોઈ શકો ને એટલે તમે મોટા સ્કેલની વાત ન કરો આ નાના સ્કેલ ઉપર તમે શું કરો છો એના ઉપર તમારો આધાર છે. વ્યવહાર જગતની ભાઈ જાગૃતિ નથી. ઘણી વાર માનો કે મારે 2 ડોર છે અંદર એક અને મેઇન ડોર અને જારી પેલાને સ્ટોપર મારી છે કે નહીં હજીમાં અંદરનો દરવાજો બંધ કરીને બંધ કરવા જાવ તો પાછું વિસ્મરણ થઈ ગયું એટલે જાગૃતિમાં નથી. હા એટલે તમે સ્ટોપર મારી ત્યારે તમારી હાજરી નથી એટલે તમને પાછું સંશય થાય છે કે મારી છે કે પાછું તમે ચેક કરો એ ગેરહાજરી થઈ ગઈ ગેરહાજરી થઈ ગઈ. એમાં
એટલે આવી નાની નાની સ્થૂલ ગેરહાજરી થતી હોય અને આપણને ન ખબર પડતી હોય તો મોટી વસ્તુ તો આપણને ન ખબર પડે. એટલે વ્યવહારના જેટલી જાગૃતિ તમારી થતી જાય ને એ પછી સાયકોલોજીકલ આ વ્યવહારની જાગૃતિ જેમ 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 વધતી જાય એ ઓલી વાં કામ લાગશે. સ્ટોરેજ થતી જાય. પછી જ્ઞાનીમાં એમ કહે છે કે ચિત્ત હંમેશા એક જ જગ્યા હોય અને એનો આપણે અનુભવ કરીએ છીએ. માનો કે અહીંયા ટીવી એકદમ ચાલુ હોય, કોઈ પિક્ચર છે કે કોઈ જોતા હોય, હું તો નથી જોતો પણ પહેલે જ્યારે જોતા તો અંદર એવું રસમય આપણે ઓતપ્રોત થઈ ગયો અને રસોઈ જમતા હોય તો 4 રોટલી ખાધી હોય પણ આપણે ખબર ન હોય કે 2 ખાધી, 3 ખાધી કે 4 ખાધી. તો ચિત્ત આપણું ત્યાં હતું. ચિત્ત એક જગ્યાએ હોય, એક જ જગ્યા હોય છે. હવે મુખ્ય કામ જ ચિત્ત પાસે આપણે લેવાનું. તો ચિત્ત છે ઈ અને સાથે સાથે તમે જે આ બધું કાર્ય કરી શકો છો એમ ક્યારે સમજાય? એટલે તમે નાના પ્રયોગ કરવાના. જમવા બેઠા નાવા જાવ છો ને તો નાવામાં થોડુંક પાણી પડ્યું, થોડુંક એનું સેન્સેશન થયું, ભાન રાખ્યું ને એટલે તમને યાદી આવી ગઈ કે આટલું ભાન રાખીશ ને એ મારા ખાતામાં જમા થવાનું છે. એટલે આવી પલોને તમે ગોતી લ્યો. જે પલો ખાવાની પલો છે, હાલવાની પલો છે, એમાં હાલતા હો તો બોડી આખું ચાલી રહ્યું છે અને જુઓ. વિચારથી નહીં, તમે શાંત થઈ જાઓ ને જુઓ. નાના પ્રયોગ કરશો ને, બહુ મોટું નહીં, ખાવ નાના પ્રયોગ 4 5 સેકન્ડના. એટલે ધીરે ધીરે તમે જ્યારે જમવા બેસો ને એટલે યાદ આવી જાય કે મારે હાજર રહેવાનું છે. એ ટાઈપનું ઓલું આપણને ખબર જ ન હોય કે આપણે હાજર ખાવા માટે રહેવાનું છે. અઘરું કાંઈ નથી. તમે આમ ઘરમાં દાખલ થાવ તો કઈ વસ્તુ આડી અવડી પડેલી છે એ તમને ફટ કરતો તમે નજર કરો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે. તો એ જાગૃતિ છે. અને આ જ જાગૃતિ પછી વાં જવાની છે. એ બીજી જાગૃતિ નથી, આ જ જાગૃતિ. અને હંમેશા વર્તમાન ક્ષણ છે ને એ તમને પોસ્ટપોનમેન્ટ નહીં કરવા દે કે પછી કરશું. માનો કે તમે કંઈક કામ કરો છો ને એક વસ્તુ પડી ગઈ તો તમે એમ કહો કે હવે હું પછી લઈ લઈશ, એમ નહીં. વર્તમાન તમને એમ કહેશે અત્યારે જ કરી લે, કાં અત્યારે ને ક્યારેય નહીં, એટલે અત્યારે કરી લે. એટલે વર્તમાન કાળ કોઈ પણ વસ્તુને પોસ્ટપોન નહીં કરવા દે, અત્યારે જ કરી લે. એ બોલશે જો તમે એને બોલવા દેશો તો. જાગૃતિ બોલશે, પ્રેઝન્ટ મોમેન્ટ બોલશે. એટલે એમ કે છે ને મૌન બોલે છે તો એ મૌન આ બોલે છે. પ્રેઝન્ટ મોમેન્ટને તમે એક વખત ખુલવા દો ને, પ્રેઝન્ટ મોમેન્ટને રાખવા માંડો ને તો એ પ્રેઝન્ટ મોમેન્ટ પોતે બોલશે. જાગૃતિ એટલે આપણે અંદર રૂમમાં હોય તો બધું વ્યવસ્થિત છે કે નહીં બધી ખબર પડે કે આપણે ન હોય તો કરી એ વસ્તુ હેબિટ પેટર્નમાં ન આવે ને. હેબિટ પેટર્નમાં આવે. એ તમારી રુચિ ઉપર આવે. તમારી રુચિ શેમાં છે એમાં તમે વધારે ફોકસ કરી શકો. એ રુચિની વાત થઈ ગઈ, એ જાગૃતિ નથી. ઓમ જાગૃતિ વ્યવહારની જાગૃતિ ગણાય, પણ એ હવે વ્યવહારની જાગૃતિ છે એ હાવ મિકેનિકલ થઈ ગઈ છે. અને આ બધી તાજી વસ્તુ છે કે તમે જ્યારે અત્યારે છો અને તમે અત્યારે હાજર થાવ અને તમને ખબર પડે એ અત્યારની તાજી મોમેન્ટ છે. ઓલું હેબિટ પેટર્ન ભૂતકાળની છે. અને તમે જ્યારે એ કરતા હો ત્યારે તમે ખોવાઈ ગયેલા હો. પાછું એવું નહીં, તમને જે ગમતું છે એ કરો છો એની અંદર હાવ ખોવાઈ ગયા છે. હે પણ એસેન્સમાં જાય તો કામનું તો નહીં ને. બેહોશીનું એસેન્સ શું કામનું? માનો કે તમને તાદાત્મ્ય કરવાની ટેવ પડી ગઈ ને એ વહી ગઈ એસેન્સમાં. તમે જે પર્ટિક્યુલર કામ કરો છો એનું એસેન્સ વહી ગયું. એ બેહોશીનું તો એસેન્સ છે, અનકોન્શિયસ એસેન્સ છે એમ. અમે આશ્રમની અંદર આ લોકો કામ કરવા આવતા હોય ને તો રૂટીન કામ એને કરવાનું હોય, પણ રૂટીન કામ કરતા કોઈ અન્ય કામ કરે ને ત્યારે હું કહું કે આ જાગૃતિ.
કારણ કે ઈ આપસુદથી થાય. ઓલું રૂટીન જે ટેવ પડી ગઈ છે એના દ્વારા થાય, અને ઈ એક પ્રેમનો પ્રકાર છે, ઈ પ્રેમનું તત્વ છે. ઓલું જે રૂટીન છે એ પ્રેમનું, એટલે એક રીતે ભાવનું છે પણ છતાંય પ્રેમનું તત્વ નથી. આ પ્રેમનું તત્વ છે એમ. એક્સ્ટ્રા રૂચિ જાગે છે. ના એટલે 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 આપણે તો ફરજ, એટલે ભલે ને આપણે આશ્રમમાં કે બીજા કોકને હેલ્પ કરી છે, પણ એ રૂટીન થઈ ગઈ હોય, અને રૂટીન એટલે પૂરું કરવા માટે જ, જલ્દી પૂરું કરી ને વહી જવું છે એમ. વ્યાસજી એક દ્રષ્ટાંત આપતા, કે ઓલા ભાઈ પરેશભાઈનું દ્રષ્ટાંત આપતા હતા. એ કે ગમી અહીં ગયા હોય, રવિવાર થાય એટલે આવી જાય, તો ઈ એનો સત્સંગની વ્યવસ્થા વ્યાસજીની ચાલી રહી એના માટેનો ભાવ પ્રેમ કહેવાય. ગમે થઈ જાય તો હું પહોંચી જઈશ, ગમે થઈ જાય તો હું પહોંચી જઈશ, તો એ ભાવ પ્રેમ છે એમ. એટલે ભાવને પ્રેમ તરફ જાતા ભાવ છે એ પ્રેમ બને ક્યારે? કે સ્વાર્થનું કેન્દ્ર, માનો કે મારે ઇમ્પોર્ટન્ટ, મારે કંઈક વસ્તુનું કામ છે, મારે કોઈ વસ્તુનું કામ છે, પણ મારા વસ્તુનું કામ છોડીને હું એ કરું છું. એટલે એક વાત અમારા જીવનનો જ પ્રસંગ છે કે એક મારા બ્રધરને પણ જરૂર હતી અને કોઈ બીજી વ્યક્તિની જરૂર હતી, તો બ્રધરને જરૂરને તમે મેં છોડી અને જે બીજાને જે જરૂરિયાત હતી ને ન્યા ગયો. એટલે આને ખૂબ નીડ હતી, એમ કે સામાન્ય નીડ નહોતી, વધારે નીડ હતી ભાઈને પણ છતાંય મેં કીધું પેલો પ્રેફરન્સ એને આપું, અને એનો મને લાભ થયો પછી. એટલે હવે આ છે સ્વાર્થ, એટલે આ છે ભાવમાંથી પ્રેમમાં જવાની પ્રક્રિયા. મેં પેલો પ્રેફરન્સ, અને એનું પરિણામ તમને કહું કે ઓને જે જરૂરિયાત હતી ને, ઓને એક ભાઈ હતો, એને રોગ હતો, અને મારા આ જવા દ્વારા એનું જે મારું આ કાર્ય કર્યું ને એને લીધે એનો રોગ છે ને એ જતો રહ્યો ને. એટલે એક જગ્યાએ મેં આ કર્યું, એટલે એને જ્યારે હું નીકળતો હતો ત્યારે એને એમ હતું કે આ ન જાય તો સારું, પણ છતાંય હું ગયો. તો એ ભાવનું પ્રેમમાં, અને એને લાભ થઈ ગયો કે એને કંઈક કૃપાનું તત્વ આવ્યું. એટલે હું તમને બધું સમજાવતો નથી, ખાલી વચ્ચેનું એમ કે કૃપાનું કોઈ તત્વ છે, આ કામને લીધે એ કૃપાના તત્વે એને હાજો કરી દીધો. તમારી યોગ્ય ચાલના હિસાબે બે કામ, ઓલું કામ થઈ ગયું, આ કામ થઈ ગયું. આ પ્રેમ છે. હવે તમારો સ્વાર્થનું કેન્દ્ર તો આ છે ભાઈ, અને આની અંદર વિવેક જાળવવાનો છે. એવું નથી કહેતો કે આ બધાએ આમ કરવું જોઈએ, પણ એમ કે એક જગ્યા આવે છે કે આપણું સ્વાર્થનું કેન્દ્ર હોય ને એને જ્યારે જતું કરી, એટલે આપણે જનરલ અત્યારે તમે કોઈને સહયોગમાં આવો છો એ કંઈક ભાવની વાત છે, ઘણીવાર ઇમેજની વાત હોય છે, ઘણીક વાર ભાવની વાત હોય છે, તો એ ભાવની વાતમાંથી પ્રેમની વાતમાં પલટાવવું જોઈએ એ રીતે. પ્રમાદમાં લઈ જાય છે, મન લઈ જાય છે કે ચિત્ત લઈ જાય છે? ક્યાં પ્રમાદમાં સાધકને લઈ જાય છે, મન લઈ જાય છે કે ચિત્ત લઈ જાય છે? ના, એટલે મન જ કરે. ચિત્તો મનને અનુસરે. મન જે બાજુ, એટલે અત્યારે આપણો કંટ્રોલ તો મને લઈ લીધો છે ને, એટલે મને લઈ લીધો છે, એટલે મન જે જગ્યાએ જાય એ જગ્યાએ ચિત્ત જવાનું. મન ડાટા કાઢે પ્રમાદ. એટલે આ લોકો એમ કે છે ને કે 2-4-8-2 નું પ્રમાણ જે ઓલા આપ્યું છે ને તવરિયાજી મારે છે, તવરિયાજી 2 એટલે આપણું જે ઇન્ટેલેક્ટ સેન્ટર 2 હાલે, ઇમોશન સેન્ટર 4 હાલે, સેક્સ સેન્ટર 8 હાલે, અને મૂવિંગ સેન્ટર 2 હાલે. એટલે હવે તમે વિચાર કરો, ઇન્ટેલેક્ટ એટલે વિવેકનું જે સ્થાન છે એ તો હાવ લોઅરમાં લોઅર છે, અને સેક્સનું સેન્ટર હાયરમાં હાયર છે.
એટલે તમારા આવેગો છે ને, એટલે ઇન્ટેલેક્ટ વિવેક નહીં કરી શકે. ઇન્ટેલેક્ટ વિવેક નહીં કરી શકે એટલે ઇમોશન અને સેક્સ સેન્ટર થઈને તમને ઢળી જશે. એ ટાઈપની વસ્તુ. એટલે તમને આ સાયન્ટિફિક સમજાયું તમે જે કહો છો ને એને.